કયા પ્રકારનો ન્યાય છે? આ કયા પ્રકારની કામગીરી છે? તમારી સત્તા, સામર્થ્ય, ઐશ્વર્ય અને તમારો પાવર એ નબીરાઓ પર, એ બુટલેગરો પર વાપરો કે જે નબીરાઓ કાયદાને હાથમાં લે છે, જે નિર્દોષ લોકોને કચડી નાખે છે, જે તમારા કંટ્રોલમાં નથી ને તમારી સામે થાય છે. એટલે કે બુટલેગરો, એટલે કે અસામાજિક તત્વો. એક બાજુ તમે એ લોકોને બોલાવીને પોલીસ સ્ટેશનોમાં મિટિંગો કરો છો અને એક બાજુ નિર્દોષ મધ્યમ વર્ગના માનવીઓના તમે ઘરની રોજીરોટી છીનવો છો. ચર્ચિત અકસ્માત રક્ષિતનો અને એમાં લારી પથારા ઉચકાઈ રહ્યા છે. જવાબદાર અધિકારીઓ, પ્રશાસનની આંખે પાટો છે. તે લોકોને કોઈ વસ્તુ ક્લિયર દેખાતી નથી. એ આમાંથી સ્પષ્ટ પુરવાર થઈ રહ્યું છે. અકસ્માત સર્જે છે નબીરાઓ, અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે નબીરાઓ, અને તમે કાર્યવાહી કરો છો મધ્યમ વર્ગના માનવીઓ પર. લારી ગલ્લા છીનવાઈ રહ્યા છે. 45 ડિગ્રીના તાપમાનમાં વચ્ચે 200-500 રૂપિયા કમાઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. એ લોકોની લારી ગલ્લા તમે હટાવ્યા છે. પાપ લાગશે, નહીં છોડે તમને ભગવાન. કારણ કે તમે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા અને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં સો ઇન્સાફ, એ નીતિ રીતિ પર ચાલો છો. થોડા ડરો, થોડા ડરો.